છે સમાચારમાં આગળ વાત ગાંધીનગરની કરીશું કે જ્યાં આગળ સમસ્ત કોળી ઠાકોર સમાજની બેઠક મળી છે અને ઠાકોર સમાજની બેઠકમાં 5 એજન્ડા રજૂ કરવામાં આવ્યા। ઓબીસી સમાજ હેઠળ 54% અનામત મળે, જ્યાં જાતિ આધારિત વસ્તી ગણતરીમાં કોળી ઠાકોર સમાજને વધુ સ્થાન આપવું, વસ્તીના આધારે અનામત આપે તેવી પણ માંગ કરવામાં આવી। સંખ્યા પ્રમાણે સરકારમાં અમારી ભાગીદારી હોવી જોઈએ અને વસ્તી પ્રમાણે અનામત બજેટ જિલ્લા કક્ષાએ શાળા છાત્રાલય હોવી જોઈએ। સરકાર માંગ નહીં સ્વીકારે તો આંદોલન પણ કરશું તેવો પણ ઉલ્લેખ કર્યો છે। સમસ્ત કોળી ઠાકોર સમાજ એ કઈ રીતે એક જગ્યાએ કેન્દ્રિત થાય અને એકતા દ્વારા સમાજની શક્તિ એ મુખ્ય આજનો એજન્ડા પણ છે। અને મારે ગઈકાલે જે આ મીડિયામાં મેસેજ ફરતાથી એક વાતની મને ખુશી એ થઈ કે ગઈકાલે અમારે હસમુખભાઈ છે લંડન, લગભગ 15 જેટલા સંગઠનો આખી યુકેમાં ચલાવે છે અને એનું એક મહાસંગઠન ત્યાં ચાલે છે, એસોસિએશન ઓફ માંધાતા સમાજ યુકે। તો એણે એમ કીધું કે બાબુ તમે આ કાર્ય લીધું છે, બધા યુવાનીઓ આમાં એક્ટિવ થયા છે, તો આજથી અમે અમારું જે લંડનનું સંગઠન ચાલે છે એનું અમે તમારી જે વર્લ્ડ કેટીકે યુનિયન છે એનું અમે સભ્યપદ સ્વીકારીએ છીએ। જો આજનો કોઈ વિસાવદર પોલિટિક્સનો મુદ્દો અમારી આજની મિટિંગમાં નથી, પણ ત્યાં સમાજનું લગભગ મને સમય 54% જેટલું મતદાન, બીજા નંબરનું સૌથી જંગી વોટિંગ છે। મેં દહીસરા ગામમાં પણ કીધું હતું કે આ સમાજ જે પાર્ટીની સાથે એની સરકાર બને અને જે પાર્ટીમાંથી ઉઠી જાય એની સરકાર પણ ઉઠી જાય। તો અત્યારે તમે જો તો સમાજના મોટા મોટા દિગ્ગજ નેતાઓ જ્યાં ચૂંટણી પ્રસાર તો કરી જ રહ્યા છે, એનો અર્થ એ છે કે સમાજનું વર્ચસ્વ બીજા નંબરનું રહ્યું છે। આપણે એ બાબતમાં નહીં પડીએ પણ બધાને ભગવાન સદબુદ્ધિ આપે। આજે ગાંધીનગર મુકામે ગુજરાતમાં ચાલતા ઠાકોર અને કોળી સમાજના તમામ સામાજિક સંગઠનો, મંડળો અને સામાજિક આગેવાનોની એક જે બેઠક બોલાવવામાં આવી છે એનો હેતુ એક જ છે કે ઠાકોર કોળી સમાજની વસ્તી ગુજરાતમાં 35% છે, પણ જ્યારે સરકારી ક્ષેત્ર હોય કે પ્રાઇવેટ ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્રમાં આ સમાજનું જે કહેવાય ને પ્રતિનિધિત્વ ભાગીદારી ફક્ત 1% છે। એટલે અમારી જે માગણી, જે લડત છે એ અમારી સંખ્યાના અનુરૂપ, સંખ્યા પ્રમાણે અમારી સરકારમાં ભાગીદારી હોવી જોઈએ, અમારું પ્રતિનિધિત્વ હોવું જોઈએ। આ માટે અમે તમામ સંગઠનો ગુજરાતના જે ચાલે છે એ બધા એક મંચ ઉપર આવીને અમારી જે સામાજિક હક અધિકારની જે વાત છે એ વાત લઈને અમે આજ નીકળવાના છીએ કે ભાઈ અમારા વસ્તીના પ્રમાણમાં અમને અલગ અનામત મળવી જોઈએ, અમારા વસ્તીના પ્રમાણમાં અમને બજેટ મળવું જોઈએ, અમારા માટે જિલ્લે જિલ્લે શાળા, હોસ્ટેલો, છાત્રાલયની વ્યવસ્થા થવી જોઈએ। આ બધા મુદ્દાઓ લઈને અમે એક ચિંતન મંથન કરીને એક એજન્ડા બનાવીને સરકાર સમક્ષ માગણી કરીશું। અને જે જીપીએસસીનું છે એમાં 60 માર્ક્સના એમસીક્યુ પ્રશ્નો રાખ્યા છે, તલાટીની પરીક્ષામાં આવા કોઈ એમસીક્યુ પ્રશ્નો રાખ્યા નથી। એના પછીનો મુદ્દો એ છે કે ગુજરાતીમાં જીપીએસસીમાં 50 માર્ક્સના એમસીક્યુ રાખ્યા છે, પણ તલાટીમાં એમાં 1 પણ માર્ક્સનો એમસીક્યુ પ્રશ્ન રાખ્યો નથી। અને સૌથી ખરાબમાં ખરાબ નિયમ એ કર્યો છે કે જીપીએસસીમાં એકવાર પ્રિલિમ આપી દીધા પછી મુખ્ય પરીક્ષામાં 40%નું કોઈ ધોરણ રાખવામાં આવ્યું નથી, જ્યારે તલાટીમાં 3 પેપરમાં 40%નું ધોરણ રાખવામાં આવ્યું છે। એટલે વિદ્યાર્થીઓને ત્યાં એ ગળાઈ જશે અને વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ ઓછી થશે।